જય કિસાન ખેડૂત મિત્રો, આજે 19 ઓગસ્ટ અને ગઈ 24 કલાકમાં 200 તાલુકામાં વરસી ગયો વરસાદ. ખેડૂતોમાં આનંદની એલી અને મેઘરાજા હવે મન મૂકીને વરસે તો સારું, નહીં તો દુકાળના નગારા વાગશે. વાવેલા તૈયાર પાક થઈ શકે છે ફેલ. કારણ કે અત્યારે જે મગફળીની પરિસ્થિતિમાં થ્રીપ, ઈયળ, ફૂગ અને મૂંડો જોરદાર અટેકથી પાકને પણ નુકસાન આવી શકે એવી શક્યતા છે. જો મેઘમાં રાજા હવે મન મૂકીને વરસે તો દવા વગર આ પાક બધા ધોવાઈ જાય એમ છે. અને ખાસ તો પશ્ચિમ ગુજરાત કે જ્યાં ચોમાસું રહી ગયું નબળું. હવે આજે દક્ષિણ ગુજરાત, સૌરાષ્ટ્રમાં પડી શકે ભારે વરસાદ. ગઈ રાતે ઘણા વિસ્તારમાં નોંધાયો વરસાદ, ગાજવીજ, કડાકા ભડાકા. આજથી સૌરાષ્ટ્ર માટે મેઘમહેર થશે ચાલુ, જેમાં 19, 20, 21, 22 ભારેથી અતિભારે પણ વરસાદ થઈ શકે. ખંડવૃષ્ટિ જોવા મળે, એનો મિજાજ જ અલગ જોવા મળશે. કેટલાક વિસ્તારમાં વરસાદના આંકડા ઊંચા પણ જઈ શકે, તો સાવચેત રહેવું. અને નજીક આવી ગઈ છે જે ચોમાસું ધરી જેની રાહ જોતા હતા તે બિલકુલ સૌરાષ્ટ્ર ઉપર આવી ગઈ. અને મહુવા આસપાસ જે એક વોરટેક્સનું નિર્માણ થયું છે કે જે ઘણી જંગલ એરિયામાં જોવા મળતું હોય, તે મહુવા નજીક નિર્માણ થઈ ગયું. અને તે એક એવી સિસ્ટમ કહેવાય, એક એવું હવાનું દબાણ કે મોટા વાદળની રચના કરી શકે. અને જ્યાં વરસે ત્યાં વાદળું પણ ફાટી શકે, તો ખાસ સાવચેતી રાખવાની છે. આ સિસ્ટમ જે છે તે ધીમે ધીમે ગતિ કરી રહી છે, પણ જે મહુવા નજીક જે આ અત્યારે વોરટેક્સનું નિર્માણ થયું ને, એ જે વિસ્તારને લાગુ પડશે તેની વાત કરીએ તો ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, પોરબંદર, જામનગર, દ્વારકા અને સૌરાષ્ટ્રના જે દરિયાઈ કાંઠા છે બધાને સાવચેતી રાખવાની છે. તેમજ કચ્છના જે દરિયાઈ વિસ્તાર છે તેમને પણ સાવચેતી રાખવાની છે. આપણે ન જોયો હોય એવો વરસાદની શક્યતા દેખાઈ રહી છે, તો વીજળી પણ પડવાની શક્યતા છે. અને 10-10 ઇંચના આંકડા વરસાદના આવી જાય આવી એક ભીતિ સેવાઈ રહી છે. અને ખાસ તો ખેડૂત મિત્રો સાવચેતી રાખજો. આપણે જે ખેતી પાકો છે એમાં નુકસાની પણ આવી શકે, તો સાવચેત રહેવું. જય હિન્દ, જય કિસાન.